હાલો મિત્રો, કેમ છો? મજામાં એકદમ? આજે મિત્રો ફરી એકવાર આપણે શેનો પ્રોગ્રામ કર્યો હતો? દાળ બાટીનો પ્રોગ્રામ કર્યો. તારે એનો બ્લોગ લીધો હતો, રેસીપી વાળો જે જમવાનું બનાવતા હોય. આજે ફરી એકવાર આપણે સમોસાનો પ્રોગ્રામ છે. આજે જે ઘૂઘરા, આપણા એકને ઘૂઘરા કહેવામાં આવે છે ને, ઘૂઘરા આપણે બનાવી છીએ ને, ઘૂઘરાનો પ્રોગ્રામ છે મિત્રો. તો ખાસ કરી આજે ઘૂઘરાની અંદર શું શું નાખવામાં આવતું છે ને શેની વસ્તુથી બને એનો આજે આપણે જે સ્પેશિયલ બ્લોગ લીધો છે સાંજે આવી. બાકી તો આપણે બધા અવારનવાર બ્લોગ લેવી જ છીએ મનોરંજનવાળા, પણ ફેમિલીવાળા બ્લોગ જે તમને મિત્રો બધા ઘણા બધા જોતા હોય આપણે ફેમિલીવાળો બ્લોગ કે જમવાનું બનાવતા હોય, આજે એનો બ્લોગ વિશે તમને દેખાડી દઉં અને જોતા રહેજો મિત્રો. કે આ ઘૂઘરા શું બનાવે છે? સમોસા બનાવે. તો સમોસામાં પેલા મેંદાના લોટની રોટલી બનાવે. આ રાધે કુમાર હમણાં થોડીક મજા નથી એટલે થોડોક ડાઉન થઈ ગયો હે. બાકી તો નકર એના ફટાકા હોય જોરદાર, પણ આજે બહુ મજા નથી ને એટલે એ કે હું બોલીશ જ નહીં. અને રિયો સમોસા ભરે તો રાધે બીબુ જા મૂક્યું. હાલો આજે એ જોઈ લી બીબાની અંદર સૂંદો ભર્યો અને કઈ રીતે રાધે દબાય એટલે અમે અંધાય મિત્રો અમે જોઈ રહ્યા છીએ તને કે તું કઈ રીતે બનાવે છે. અને ખાસ કરીને સુંદાની અંદર શેનો બને અને શું શું વસ્તુ નાખી એ સમજાયેલા જ. બોલ હાલ કે બરોબર. બટેકા પછી લીલી નહીં હુકી ડુંગળી, લીલા મરચા ધાણા ડુંગળી હુકી અને બાફેલા બટેકા સૂંદો કરી અને આ રીતનો સૂંદો કંઈક બને મિત્રો. ખાસ કરીને તમે જુઓ આ આપણા સમોસાનો સૂંદો બની ગયો. મેંદાનો લોટ અને મેંદાનો લોટની જ બને બરોબર. તો મિત્રો મેંદાનો લોટ જે લે અને એના સમોસા અને ઘૂઘરા જે આપણે બનાવતા હોય મેંદાનો લોટ લે છે અને આવી રીતનો કંઈક સૂંદો હોય છે. અને આ હું શેણાનો મિત્રો વાટકો ભર્યો છે, આપણે શેણા બાફી અને રાખ્યા છે અને આ રીતનો કંઈક લોટ બાંધેલો છે અને તળવાનો સામાન આ રીતનો પડ્યો છે. જો તમે હજુ હમણાં પાછું જે તળવાનું ચાલુ થાય ને પછી ખાસ તમે જોતા રહેજો મિત્રો કે સમોસા બને ને ફૂલ ટેસ્ટી બને, પણ એ તમને ફોનમાં તો સ્વાદ આવવાનો નથી એ મને ખબર છે. કોમેન્ટ કરશે ને જે આયા મારા મિત્રો એક બે છે જો એ જમવા લગભગ આવવાનું નથી કહેતા હતા, પણ આવવાનું નથી એ મને ખબર છે. પણ આપણે રાધેને બી છેલ્લે પૂછી લઈશું કે કેવો સ્વાદ આવ્યો અને પછી કોમેન્ટ ઇન્સ્પાયર કરાવશું. તમે પણ મિત્રો ખાસ જોતા રહીજો. હજુ આપણે કેવી રીતના તળવાનું કામ ચાલુ છે, પછી તળવાનું કામ ચાલુ થાય ને પછી તમને દેખાડ્યું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો સમોસા બને તો હું ધાબા પર જાઉં અને ધાબા પર જોઉં આપણે આવી ગયા છીએ હીરાનો એક લોટ પાડી અને કમ્પ્લેટ કરી વાળ્યો. મેં કીધું આવી ગયું છે ધાબા ઉપર. મેં કીધું લાવો જો હીરાનો લોટ પાડું એટલે કન્ટિન્યુ કરી સમોસા બનાવતા સમોસાનું કામ ચાલુ છે અને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. ધાબા ઉપર મથવાનું છે હીરાના કામમાં. હીરાનો લોટ પાડે ને પાછો નીચે જઈ રહ્યો. મિત્રો તમને મેં કીધું લોટ પાડવા આવ્યો છું હીરાનો લોટ પાડી અને હવે જઈ રહ્યા છીએ આપણે નીચે. જે હીરાનું કામ મારું અવારનવાર હાલતું હોય છે, તમને બધાને ખબર છે કે આપણે હીરાનું કામ છે જે આ રાતથી મિત્રો કામ કરતા હોય. આપણે વધુ ભાગે અહીં આવી અને મારે હીરાના લોટ પાડવાના હોય. જે દિવસે કારખાને જવાનું હોય એ પણ તમે જોયું છે કે અવારનવાર આપણે કારખાનાના જે વિડીયો હું તમને બતાવું છું, આપણા બ્લોગ હોય છે કારખાનાના તમામ પ્રકારના હોય હીરાના મિત્રો. જો અહીંથી આવી રીતના મારે લોટ પાડવાનો હોય, આ લોટ પડી ગયો છે
અને હવે હું જઈ રહ્યો છું નીચે. રાતનો ટાઈમ એટલે થોડુંક જોવામાં પણ ક્યાવરાવતું છે. ધીમે ધીમે નીચે જઈ રહ્યા છીએ. તમે જુઓ આ બધું વચ્ચે નડે. નીચે આવી ગયા છીએ અને હજુ સમોસાનું ચાલુ જ છે. તળવાના જ્યારે હજુ થોડીક વાર છે પછી તળવાના હે. વાંધો ન આવે. જો પૈસા લાગી અને વી આવ્યો. ચીમ પરથી ભણવાનું હાલે હે. સારું એકદમ સારું. પ્રદીપને એકદમ સારું ભણવાનું ચાલે છે. પછી સમોસા તળે ને એટલે પછી આપણે આપણો બ્લોગને આગળ લઈ જઈએ. મિત્રો જોજો તમને ચટણી બનાવવાના કામે આપણે પહોંચી ગયા છીએ. એમ જોતા કે સમોસા જ ખાઈ છે એટલે સમોસા નથી ખાવાના બનાવી રહ્યો છે પ્રદીપ અમારે ચટણી. પ્રદીપ ચટણી બનાવેશ એટલે બધું કમ્પ્લીટ કરીને આવ્યો છું ને. તને આવડે તાર મમ્મીએ કરી દીધું? આવડે. વાહ પ્રદીપ વાહ. ભૂકા બોલાવતો છું ને? વાહ પ્રદીપ વાહ. હવે જઈ રહ્યા છીએ બહાર. સમોસા ક્યાં પહોંચ્યું કામકાજ? તળવાનું ચાલુ. એટલે મિત્રો આ તો તળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તમે જુઓ 3 ડીશ અને તળવાનું ચાલુ એમને. આ 3 ડીશ મૂકી છે અને તળવાનું ચાલુ. તેલ આવી ગયું ને. તેલની અંદર સમોસા તળવામાં આવે છે મિત્રો. એ તમે જોયું. ચટણી બનાવી. તમામ પ્રકારના જે આપણે સમોસાનો તમને આજે દેખાડ્યા કે સમોસા કઈ રીતે બને. છેલ્લે તળે એ પણ મેં તમને દેખાડી દઉં કે આવી રીતે તળવાના આવે. આ રીતે કંઈક તળવાનું હાલે. પહેલો જ ગાણ ચાલે એટલે પહેલે તમે જુઓ. વાહ ભાઈ વાહ. ગેસની અંદર ધીમો ધીમો ગેસ મૂક્યો હોય અને તળવાનું ચાલુ. સમોસા બનાવે ને એ આપણે દેખાડી દેવાના છે કે સમોસા કઈ રીતના બનાવવાના. એક ગાણ કાઢી નાખ્યો અને બીજો ગાણ. એવી રીતે સમોસા બનાવવાના. બરોબર. મિત્રો કેવો લાગ્યો સમોસાનો વ્લોગ? આજે આપણે વારંવાર કેવી છે કે અવારનવાર બધી પ્રકારના આપણા વ્લોગ હોય. જે ધરમસિંહ બીકે વ્લોગ ચેનલની અંદર અવારનવાર તમામ પ્રકારના આપણે વ્લોગ લેવી છીએ. મનોરંજનવાળા ફરવાના હોય છે, આપણે ધાર્મિક વ્લોગ હોય અને ઘરના પણ હોય ફેમિલીવાળા વ્લોગ. આજે ફરી એકવાર સમોસાનો હતો. તમે આવી રીતના કંઈક સમોસા બને એ પણ દેખાડી દીધું. તો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધા મિત્રોને ધરમસિંહભાઈને જય માતાજી.